કોના ઘરે જવાનું છે? વિરાટભાઈના ઘરે ગોઠવાઈ ગયા છો બધા? જો અમારા બાન દેરાણી જેઠાણી વિરાટભાઈના ઘરે જાવ એટલે ગોઠવાઈ તો જાય જ ને. હા દોસ્તો, ફાઇનલી અમે અમારા બેન કિરણબેન ના ઘરે પહોંચી ગયા છીએ. દેવુભાઈ કોના ઘરે આવ્યા છીએ? કિરણભાઈ ના ઘરે. અમારા ભાણિયાભાઈ છે, અમારા બેન કિરણબેન, અમારા બા અને અમારા બેનના સાસુ અને અમારા બેનના જેઠાણી દિવ્યાબેન. આ બાજુ બેઠા છે દેરાણી જેઠાણી. દેરાણી જેઠાણી કિરણબેન માટે કાંઈ લાવ્યા છો? પહેલી વાર તમે આવ્યા છો? કિરણબેને ઘર બદલ્યું પછી પહેલી વાર આવ્યા છો કે બીજી વાર આવ્યા? પહેલી વાર આવ્યા છો. કાંઈ લાવ્યા છો કે નથી લાવ્યા? સાડી લાવ્યા તો આપો 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 આપો. કિરણબેન માટે દેરાણી જેઠાણી સરસ મજાની સાડી લાવ્યા છે. દોસ્તોને બતાવી દઈએ. કિરણબેન શનિવારે આખો દિવસ મહેનત કરી છે દેરાણી જેઠાણી, અને શનિવારી માંથી લેવા છે આ સાડી. શનિવારી માંથી લેવા છે. અને આના સાક્ષી મારા બા છે, એને જો આપણે પૂછીએ લેવા છે ને બા શનિવારી માંથી? મને શનિવારે કહેતા હતા કે શનિવારે જવું છે, કોઈને કહેતા નહીં કે. અને સરસ મજાની સાડી લઈ આવી કિરણબેન. ગામડે હતા. હા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કિરણબેન સ્વીકાર કરજો. દેરાણી જેઠાણી પ્રેમથી લેવા છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખોલીને હાડી બતાવો. તમે ખોલો તો બસ. આ ઝબકની સાડી છે. આ સાડી છે ને કિરણબેન, આ જેઠાણીએ પહેરી હતી ને, આ બધાય બહુ મંગાવી આ સાડી. આ ક્યાંથી લાવે છે જ નથી ખબર હો. આ બધા એ કે આ કિરણબેન નથી, એક સાડી તો આપી જ છે. સરસ લાગશે, ખૂબ સરસ. વર્ક સારું છે અંદર, અને કલર કોમ્બિનેશન પણ બહુ મસ્ત છે.